નમસ્કાર બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 5માં અંગ્રેજીના યુનિટ 4નો અભ્યાસ કરીશું, જેનું નામ છે એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ. તો ચાલો ચાલુ કરીએ. આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. અહીંયા શરૂઆતમાં એક કવિતા આવે છે જેનું નામ છે કેટ્સ. પહેલાં કવિતાને ગાઈએ, ત્યારબાદ તેનો ગુજરાતીમાં અનુવાદ કરી અને તેની સમજૂતી મેળવીશું. તો ચાલો જોઈએ. Cats sleep anywhere, any table, any chair, top of piano, windowless, in the middle, on the edge, open drawer, empty shoe, anybody's left will do, fitted in a cardboard box, with your frocks anywhere, they don't care, cats sleep anywhere. હવે આ જે કવિતા છે તેને લાઇન બાય લાઇન ગુજરાતીમાં અનુવાદ કરીને સમજીએ. અહીંયા કેટ સ્લીપ એનીવેર એટલે કે બિલાડીઓ ગમે ત્યાં સૂવે. એની ટેબલ એની ચેર, કોઈ પણ ટેબલ પર અને કોઈ પણ ખુરશી પર સૂવે છે. ટોપ ઓફ અ પિયાનો, વિન્ડો લેઝ, આજે તમને પિયાનો જોવાય છે ત્યાં પણ તે સૂઈ શકે છે, અને વિન્ડો એટલે કે બારી પર પણ સૂઈ શકે છે. ઇન ધ મિડલ, ઓન ધ એજ એટલે કે એકદમ વચ્ચે પણ સૂઈ શકે છે અને કિનારી પર પણ સૂઈ શકે છે. ઓપન ડ્રોવર, એમ્પ્ટી શૂ, ખુલ્લા ખાનામાં, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે ખુલ્લા ખાનામાં પણ સૂઈ શકે છે અને જે ખાલી બૂટ હોય એમાં પણ સૂઈ શકે છે. એનીબડીઝ લેફ્ટ વિલ ડુ એટલે કે કોઈના પણ ખોળામાં તેને સૂવા માટે ચાલે. ફિટેડ ઇન અ કાર્ડબોર્ડ બોક્સ, તે જે પુઠ્ઠાનું બોક્સ હોય તેમાં પણ સૂઈ શકે છે. વિથ યોર ફ્રોક્સ એનીવેર, તમારા ફ્રોક સાથે પણ તેને સૂવાનું ગમે છે, ત્યાં પણ તે સૂઈ શકે છે. દે ડોન્ટ કેર, તેમને કોઈ પણ જાતની પરવા નથી. કેટ સ્લીપ એનીવેર, બિલાડીઓ ગમે ત્યાં સૂવે. ત્યારબાદ હવે આપણે આ જે કવિતા છે તેના આધારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. આ ખાલી જગ્યાની વાત કરીએ તો અહીંયા આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે, અને આ જે શબ્દો છે તે આપણને કવિતામાંથી મળશે. અને તેના નીચે જોઈએ તો અહીંયા કેટલાક શબ્દ આપેલ છે, પણ વચ્ચેથી અમુક લેટર્સ ગાયબ છે, તો તે આપણે પૂરા કરવાના છે. તો ચાલો જોઈએ રાઇમિંગ વર્ડ્સ. અહીંયા પહેલો શબ્દ છે ઓક્સ. તો ઓક્સનો રાઇમિંગ વર્ડ્સ આપણને કવિતામાંથી મળશે બોક્સ અને ફ્રોક્સ. બીજા નંબરે જોઈએ તો શેર છે, તો ત્યાં આવશે એનીવેર અને ચેર. ત્યારબાદ હેજ છે, તો ત્યાં આવશે લેજ અને એજ. અને ચોથો શબ્દ છે મૂવ, તો અહીંયા આવશે સુ અને ડુ. હવે અહીંયા નીચે કેટલાક શબ્દ આપેલ છે, પણ તેમાંથી લેટર્સ ગાયબ છે અમુક, તો તેને આપણે પૂરીએ. અહીંયા પહેલો શબ્દ જે છે તે ટેબલ છે, બીજો શબ્દ લેપ છે, ત્રીજો શબ્દ છે સ્લીપ, ચોથો શબ્દ છે ચેર, પાંચમો શબ્દ છે કેર, છઠ્ઠો શબ્દ છે ઓપન, સાતમો શબ્દ છે સુ, આઠમો શબ્દ છે એજ અને નવમો શબ્દ છે વિન્ડો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને એક એક લેટર આપેલા છે, અને આ લેટરથી શરૂઆત થતા હોય એવા શબ્દ આપણે આ જે કવિતા છે તેમાંથી ખોળીને લખવાના છે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ લેટર છે સી. તો સી પરથી અહીંયા જે કવિતામાંથી મળતા શબ્દ છે એક તો કેટ્સ, પછી ચેર, કાર્ડબોર્ડ, કેર. ત્યારબાદ એફ પરથી શરૂ થતા શબ્દ જોઈએ તો ફિટેડ અને ફ્રોક્સ. ત્યારબાદ ઓ પરથી શરૂ થતા શબ્દ જોઈએ તો ઓન અને ઓપન. અને ત્યારબાદ ડી પરથી શરૂ થતા શબ્દ જોઈએ તો ડ્રોવર, ડુ અને ડોન્ટ. અને એસ પરથી શરૂ થતા શબ્દ જોઈએ તો સ્લીપ અને સુ. હવે આપણે અહીંયા કેટલીક 4 ખાલી જગ્યા આપેલી છે, અને ત્યાં સૂચના આપી છે કે ફાઇન્ડ એન્ડ રાઇટ 5 પ્લેસીસ વેર કેટ્સ કેન સ્લીપ. એટલે કે એવી 4 જગ્યાઓ બતાવવાની છે કે જ્યાં બિલાડી સૂઈ શકે. તો આપણે કવિતામાંથી જોયું તેમ એક તો ટેબલ, ત્યારબાદ ચેર એટલે ખુરશી પર, ત્યારબાદ ટોપ ઓફ પિયાનો એટલે કે પિયાનોના ઉપર, ત્યારબાદ એમ્પ્ટી શૂ એટલે કે
ખાલી બૂટ હોય એના અંદર, અને સૌથી છેલ્લે એનીબડીઝ લેપ એટલે કોઈના પણ ખોળામાં. હવે આગળ અહીંયા જોઈએ તો અહીંયા જે કવિતાની 4 લીટી આપેલી છે, પણ તેમાંથી અમુક શબ્દ ગાયબ છે. આ જે શબ્દ છે તે આપણે આ કવિતામાંથી ખોળીને લખવાના છે. તો જોઈએ, કેટ સ્લીપ એનીવેર, એની ખાલી જગ્યા, એની ખાલી જગ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો એની ટેબલ અને એની ચેર. એટલે પહેલી જે 2 ખાલી જગ્યા છે તેમાં એકમાં ટેબલ આવશે અને એકમાં આવશે ચેર. અને બીજી લીટીની વાત કરીએ તો અહીંયા જુઓ, ઇન ધ મિડલ ઓન ધ એજ, તો એ આ લીટીમાંથી લીધું છે. ઇન ધ મિડલ ઓન ધ એજ, તો ઓપન, ત્યારબાદ ડ્રોવર અને એમ્પ્ટી શું, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે ઓપન, બીજી ખાલી જગ્યામાં આવશે એમ્પ્ટી. ત્યારબાદ હવે આપણે આ જે ચેપ્ટર છે તેની મુખ્ય સ્ટોરીને જોઈએ. આ મુખ્ય સ્ટોરીનું નામ છે ધ બોય એન્ડ ધ બટરફ્લાય, એટલે કે છોકરો અને પતંગિયું. આ એક એવા છોકરાની વાત છે જેનું નામ છે હામિદ. તેને પતંગિયા ખૂબ ગમતા હોય છે, એટલા માટે તે ગાર્ડનમાં જઈ અને પતંગિયાનું એક ઈંડું લઈ આવે છે. તે લાવી અને પોતાના ઘરે રાખે છે, અને આ ઈંડું હોય છે ધીમે ધીમે એક કોસેટામાંથી પતંગિયું બહાર નીકળવાનું હોય છે. પણ તેના પહેલાં જ આ હામિદ છે કાતરથી તેને કાપી નાખે છે, એટલે કે તેનો વિકાસ થાય તેના પહેલાં જ એ તેને બહાર કાઢી નાખે છે. એટલે તે જ્યારે બહાર નીકળે છે ત્યારે ઉડી શકતું છે નહીં. હામિદ એવું વિચારીને બહાર કાઢતો હોય છે કે હું તેને મદદ કરું, પણ હકીકતમાં આ જે મદદ કરે છે એ આ પતંગિયાને નુકસાન કરે છે. એટલે આ જે પાઠ છે, ક્યારેક આપણે મદદ કરવાના ઈરાદાથી કામ કરતા હોઈએ છીએ, પણ સામેવાળાને ક્યારેક નુકસાન પણ થતું હોય છે. તો ચાલો આ પાઠ છે તેને લાઇન બાય લાઇન સમજીએ. હામિદ લવ કેટરપિલર્સ, એટલે કે હામિદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી. વન ડે હી ફાઉન્ડ વન, એક દિવસ તેને એક ઈયળ મળી. હી ટુક ધ કેટરપિલર હોમ, આ જે ઈયળ તેને મળી હતી એ પોતાના ઘરે લઈ આવ્યો. હી ટુક કેર ઓફ ઇટ, તેણે તેનું ખૂબ ધ્યાન રાખ્યું. હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર, તેણે તેને ખૂબ ખોરાક અને પાણી આપ્યું. વન ડે ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ cocoon. હાઉ એક્સાઇટિંગ, હામિદ couldn't wait to see the butterfly. એક દિવસ ઈયળે કોસેટો બનાવવાનું શરૂ કર્યું. કેટલું ઉત્તેજક! હામિદ પતંગિયું જોવા માટે અધીરો થયો. જ્યારે પતંગિયું બનતું હોય છે ત્યારે એ પહેલાં ઈયળનું નાનું કોસેટો હોય છે અને તેમાંથી ધીમે ધીમે બહાર આવતું હોય છે. એટલા માટે આ ધીમે ધીમે હવે બહાર આવવાનું હતું, એટલા માટે હામિદ હતું તેને ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને તે ઉત્તેજક હતો કે હવે કેવી રીતે બહાર આવશે એમ. And then it happened. A small hole appeared in the cocoon. The butterfly started struggling to come out. અને પછી બન્યું પણ એવું જ, કેવું કે કેસોટામાંથી એક નાનું કાણું દેખાયું. પતંગિયું બહાર આવવા માટે જૂજવા માંડ્યું. હવે જે આ કોસેટો હતો તેમાંથી એક નાનું કાણું પડ્યું અને તેના અંદર જે રહેલી ઈયળ હતી પતંગિયાની એ બહાર આવવાનો પ્રયત્ન કરતી હતી. હામિદ વોઝ સો એક્સાઇટેડ. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ. હવે હામિદ હતો એ તો ખૂબ ઉત્તેજિત હતો અને પતંગિયું પણ બહાર નીકળવા માટે મહેનત કરતું હતું. ઇટ લુક લાઇક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બી ફ્રી. પણ લાગતું હતું કે પતંગિયું આ જે કોસેટો છે તેમાંથી બહાર આવી શકશે નહીં એમ. તો હવે હામિદ તેને મદદ કરવાનું વિચાર્યું. હામિદ ફેલ્ટ pity for the butterfly. He decided to help. હામિદ આ બધું જોતો હતો કે પતંગિયું બહાર આવવાની તો કોશિશ કરતું હતું, પણ તેનાથી બહાર આવતું હતું નહીં, કેમ કે કાણું હતું તે નાનું હતું અને પતંગિયાથી એટલી તાકાત નહોતી કે બહાર આવી શકે. હામિદને પતંગિયાની દયા આવી, તેણે મદદ કરવાનું નક્કી કર્યું. અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હિમ બટ હી ક્વિકલી ગોટ અ પેર ઓફ scissors. અપ્પાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઝડપથી એક કાતર લઈ આવ્યો. હી કટ ધ cocoon ટુ મેક ધ હોલ બિગર. હવે એ કાતર લઈ આવે છે અને આ જે નાનું કાણું હતું તેને કાપી અને મોટું કાણું કરે છે. ધ બટરફ્લાય
ક્વિકલી બ્રોક આઉટ ઓફ ધ કકુન. અને આ જે મોટું કાણું કરે છે એટલે આ જે પતંગિયું અંદર હતું એ કોસેટામાંથી બહાર આવી જાય છે. But alas, the butterfly had a puffy body and small wings. Hamid sat and watched the butterfly carefully. પણ અફસોસ, શા માટે અફસોસ હતો? કેમ કે પતંગિયાનું જે શરીર હતું એક તો ફૂલેલું હતું અને એની જે પાંખો હતી એ પણ ખૂબ નાની હતી. હવે હામિદ હતો એ બેસીને પતંગિયાને ધ્યાનપૂર્વક જુએ છે કે હવે પતંગિયું શું કરશે, ઉડશે કે નહીં, એ બધું. He waited eagerly. He thought, at any moment the butterfly will fly out. હવે તે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. શેની રાહ જોતો હતો? કેમ કે તેને એવું લાગતું હતું કે કોઈ પણ ક્ષણે આ જે પતંગિયું છે તે બહાર આવી અને ઉડશે. But it never happened. The butterfly lived all its life with the same body. It was never able to fly. પણ તેવું થયું નહીં. પતંગિયાએ તે જ શરીર સાથે તેનું આખું આયુષ્ય કાઢ્યું અને તે કદી ઉડી શક્યું નહીં. આવું કેમ થયું? કારણ કે હજુ તેનો પૂરતો વિકાસ નહોતો થયો. તેના પહેલાં જ તેણે કાતરથી આ જે કોસેટો છે તે લાવીને કાપી અને બહાર કાઢ્યું હતું એટલા માટે. This was a lesson for Hamid. હવે હામિદ માટે આ એક બોધપાઠ હતો. Appa said to him, the butterfly must work hard to get out of cocoon. When it pulls hard, the liquid inside its body comes out. Then it can fly around. Without hard work, the butterfly can never fly. અપ્પાએ તેને કહ્યું, શું કહ્યું? કે કોસેટોની બહાર આવવા માટે પતંગિયાએ મહેનત કરવી જ પડે. જ્યારે તે જોરથી ધક્કો મારે છે ત્યારે તેના શરીરમાં રહેલું પ્રવાહી બહાર આવે છે, પછી તે ઉડી શકે છે. મહેનત કર્યા વિના પતંગિયું કદી ઉડી શકતું નથી. Hamid thought that he was helping the butterfly, but sadly he hurt it. હામિદે એવું વિચાર્યું હતું કે તે પતંગિયાને મદદ કરી રહ્યો છે, પણ કમનસીબે આજે મદદના બદલે શું થઈ ગયું? તેને ઈજા પહોંચાડી. હવે આપણે આ જે વાર્તા છે હામિદ, બટરફ્લાય, ઈયળ, અપ્પા, આ બધાના આધારે આપણે ખાલી જગ્યા પૂરીએ. તો અહીંયા કુલ 4 ખાલી જગ્યા આપેલી છે. તેમાં પહેલી ખાલી જગ્યા જોઈએ તો હામિદ લવ ખાલી જગ્યા. હામિદને શું ગમતું હતું? તો પહેલી ખાલી જગ્યામાં આવશે કેટરપિલર્સ. હામિદને આ જે ઈયળ છે પતંગિયાની ઈયળ એ ગમતી હતી. હામિદ યુઝ અ ખાલી જગ્યા ટુ કટ ઓપન ધ કકુન. હામિદે આ જે કકુન એટલે કે કોસેટાને શેના વડે કટ કર્યું હતું? તો એ કાતર લાવ્યો હતો. તો કાતરને આપણે શું કહીશું? પેર ઓફ સીઝર્સ. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, ધ કેટરપિલર હેડ ટુ ખાલી જગ્યા ટુ ગેટ આઉટ ઓફ ધ કકુન. આ કેટરપિલર છે એને બહાર આવવા માટે શું કરવું પડે છે? તો ખૂબ જ મહેનત કરવી પડે છે એવું અપ્પાએ કીધું હતું. તો અહીંયા ત્રીજી ખાલી જગ્યામાં આવશે વર્ક હાર્ડ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા જોઈએ તો ધ બટરફ્લાય હેડ અ ખાલી જગ્યા બોડી એન્ડ ખાલી જગ્યા વિંગ્સ. જ્યારે આ જે પતંગિયું હતું એ બહાર આવ્યું હતું ત્યારે તેની બોડી કેવી હતી અને તેના વિંગ્સ કેવા હતા? તો તેની બોડી હતી એ પફી એટલે ફૂલેલી હતી અને તેના જે પાંખો હતી એ પણ ખૂબ જ નાની હતી. હવે આ જે વાર્તા છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપીએ. અહીંયા કુલ 5 પ્રશ્ન પૂછેલ છે. જેમાં પહેલો પ્રશ્ન છે, હુ ફાઉન્ડ અ કેટરપિલર? તો આ જે કેટરપિલર છે ઈયળ છે એ કોને મળી હતી? તો એ હામિદને મળી હતી. એટલા માટે પહેલાંના જવાબમાં આવશે હામિદ ફાઉન્ડ અ કેટરપિલર. બીજો પ્રશ્ન, વાય ડીડ હામિદ કટ ધ કકુન? હામિદે શા માટે આ જે કેસોટે છે તેને કટ કર્યો હતો? તો હામિદે એને મદદ કરવા માટે, બહાર નીકળવા માટે કટ કર્યો હતો. તો આના જવાબમાં આપણે લખી શકીએ કે હામિદ કટ ધ કકુન બિકોઝ ધ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ. આ જે બટરફ્લાય તે છે તે કેસોટામાંથી બહાર આવી શકતું નહોતું. એટલા માટે તેને બહાર કાઢવા માટે એણે આ કાતરનો ઉપયોગ કરીને કટ કરવાની કોશિશ કરી હતી. ડીડ હામિદ હેલ્પ ધ કેટરપિલર્સ? શું હામિદે કેટરપિલરને મદદ કરી હતી? નો, હામિદ ડીડ નોટ હેલ્પ ધ કેટરપિલર.
હામિદ એને મદદ કરી શક્યો નહીં, કેમ કે મદદ કરવાના બદલે એનાથી શું થઈ ગયું હતું? ઈજા પહોંચી ગઈ હતી, કેમ કે સમયથી પહેલાં જ એને બહાર કાઢી નાખ્યું હતું. ત્યારબાદ ચોથો પ્રશ્ન, હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોટ આઉટ ઓફ ધ કકુન? જ્યારે બટરફ્લાય છે તે આ કેસોટાના બહાર આવ્યું હતું ત્યારે તે કેવું લાગતું હતું? તો વેન ધ બટરફ્લાય ગોટ આઉટ ઓફ કકુન ઇટ હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ. જ્યારે તે બહાર આવ્યું હતું ત્યારે તેની જે શરીર હતું એ ફૂલેલું હતું અને તેના જે પાંખો હતી એ ખૂબ જ નાની હતી. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, હુ ટ્રાય ટુ સ્ટોપ હામિદ? હામિદને આ બધું કરતાં કોણ રોકી રહ્યું હતું? તો અપ્પા હતા, એ એને ના પાડતા હતા કે આ રીતે કટ કરીશ નહીં એમ. તો અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હામિદ. અહીંયા આજે બે ચિત્રમાં તમે જોઈ શકો છો કે પતંગિયું છે એ બનવા માટે ઈયળ એક કોસેટો બનાવે છે અને આ જે કોસેટો હોય છે તેના ફરતે એક આવરણ જેવું હોય છે. આ જુઓ, આ ઈયળ છે અને અહીંયા આ કોસેટો હોય છે. ધીમે ધીમે બહાર નીકળે છે. આ રીતે થોડું બહાર આવે, પછી આ પૂરું બહાર આવે અને પછી એ કોસેટો હોય છે એને ધીમે ધીમે ખાવાની શરૂઆત કરે અને પછી થોડા દિવસો પછી આ જે પતંગિયું હોય છે એ ઉડતું હોય છે. આ રીતે ઈયળ પછી નાનું ઈંડું હોય અને એમાંથી બહાર આવી અને આ પતંગિયું બનતું હોય છે. તો આજ માટે આટલું જ. બાકીની એક્સરસાઇઝ છે તેનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.